સહજાનંદ સ્વામી મહારાજને આજે તારીખ 13/12/2025 શનિવાર. એક પ્રશ્નને આધાર બનાવીને થોડી વાતો કરીએ. મને એક હરિભક્ત મળેલા. એમણે મને કહ્યું કે સ્વામી ઉભા રહો, મારે એક પ્રશ્ન પૂછવો છે. મેં કીધું ભાઈ પૂછો. તો મને એમણે કહ્યું કે પતિવ્રતાની ભક્તિની ટેક કોને કહેવાય? મેં કીધું ભાઈ એ તો પ્રથમનું વચનામૃત 26, લોયાનું બીજું, મધ્યનું પહેલું અને 5મું. એમાં પતિવ્રતા ભક્તિની વાત શ્રીજી મહારાજે કહી જ છે. અને એના કરતા અંત્ય પ્રકરણનું 16મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજે બહુ સરસ રીતે પતિવ્રતાની ટેક, પતિવ્રતાની ભક્તિ એની વાતો કરેલી છે. તો થોડું હસ્યા, સ્માઇલ. પછી એમણે મને કહ્યું કે મારે એ વચનામૃતમાંથી જ પૂછવું છે. પૂછો. એમણે કહ્યું કે એ વચનામૃતમાં અંત્યના 16માં એમ કહ્યું છે કે જેને ભગવાનને વિશે પતિવ્રતાની ટેક હોય, પતિવ્રતાની ભક્તિ હોય, એને પોતાના ઈષ્ટદેવ એમના જે પૂર્વે અવતાર થયા હોય તેને વિશે પણ પ્રીતિ થાય નહીં, એવું લખ્યું છે. એટલે હું ચમક્યો. મેં કીધું ભાઈ તમે તો બહુ જૂના હરિભક્ત છો, હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો, અને તમને આવો પ્રશ્ન કેમ થયો? તો મને એમણે કહ્યું કે મને એક હરિભક્ત મળ્યા અને એ બાપાશ્રીને બહુ માને છે, અબજી બાપાશ્રીને. અને અબજી બાપાને આમ માનતા હોય એવી જે બધી સંસ્થા હોય એમાંની નામ આપ્યું એમણે, પણ હું એ કહેતો નથી. એ સંસ્થા સાથે બહુ સખત રીતે જોડાયેલા છે. એ મને મળ્યા હતા અને એમણે મને આ વચનામૃત ખોલીને પતિવ્રતાની ભક્તિની વાતો કરી. એટલે મને એમ થયું કે હું તમને જ પૂછી લઉં. આ પૂછી લેવું એ સારી વાત છે. એટલે મેં કીધું જો ભાઈ સાંભળો, જેણે તમને વાત કરી એ સાથે બધા જે અબજી બાપાશ્રીને માને છે, એ બધા આ વાક્યની વાત કરે છે વચનામૃતના. પણ એ વાક્યની ઉપર એક વાક્ય છે એ કેમ બહુ ધ્યાનમાં નથી લેતા? એમાં શ્રીજી મહારાજે એમ જ બોલ્યા છે સીધું. પેલા એ બોલ્યા છે, પછી આ વાક્ય બોલ્યા છે કે જેને ભગવાનને પોતાની ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ભક્તિ હોય એને બીજા મોટા મોટા જે મુક્ત પુરુષ સાધુ તેને વિશે પણ પ્રીતિ થાય જ નહીં. મેં કીધું ત્યાં જ મૂક્યો છે. નીચેના અવતારો સંબંધીમાં તો જ મૂક્યો નથી, પણ મોટા મોટા જે મુક્ત સાધુ પુરુષ એમને વિશે પણ પ્રીતિ થાય જ નહીં. તો આ વાક્ય કેમ ધ્યાનમાં લેતા નથી? જે બધા છે એમને અબજી બાપામાં અપાર પ્રેમ છે. ઈશ્વરચરણદાસજી સ્વામી વગેરે સંતોમાં હેત છે. અબજી બાપાની સાથે રહેલા સોમચંદ બાપા વગેરે હરિભક્તોમાં પ્રેમ છે. આજે પણ ઘણા હરિભક્તોમાં વગેરેમાં પ્રેમ છે.
એ તો જવા દો. મેં કીધું અબજી બાપા તો મહામુક્ત છે. એ એક દિવસ બળદિયા કચ્છમાં પોતાને ઘેર 27 દિવસ સુધી 27 દિવસ સુધી સમાધિમાં જતા રહ્યા. 27 દિવસ પછી જાગ્યા. ત્યાર પછી પણ થોડું ખાય પીએ ના પીએ એવી બધી એમની સ્થિતિ. એને લીધે એમનું શરીર બહુ નબળું પડી ગયું. ઉઠી બેસી શકે પણ નહીં એવી શક્તિ ના રહી. અને પડખું ફરવવું હોય તોય કોઈ બીજા ફેરવે એવી એમની હાલત હતી. હરિભક્તો બધા બેઠા હતા એમને અને બેઠા બાપા શ્રી. એ વખતે શું થયું, અમદાવાદમાં કાળુપુર મંદિરમાં નિર્ગુણદાસ સ્વામી હતા, જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. અયોધ્યા પ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું કે સ્વામી, અમદાવાદ દેશમાં કાળુપુર મંદિરે કોઈ કથા વાર્તા કરે એવા સંતને મોકલો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતાના આ શિષ્ય નિર્ગુણદાસ સ્વામીને અમદાવાદ કાળુપુર મંદિરે કથા વાર્તા કરવા મોકલ્યા હતા. એ મહા સમર્થ પુરુષ હતા. એ બીમાર હતા. અબજી બાપાએ અહીંયા કહ્યું કે ભાઈ સંતો ભક્તો, તમે મારી પાસે બેઠા છો, પણ તમે નિર્ગુણદાસ સ્વામી હવે દેહ નહીં રાખે, એટલે તમારે જેને એમના છેલ્લા દર્શન કરવા હોય એ જઈ આવો. એટલે બધા તૈયાર થયા. તે અબજી બાપાએ કહ્યું મારે આવું છે. અરે બાપા, રહેવા દો, તમારી હાલત કેટલી શરીરની ત્યારે નાજુક છે, અશક્તિ છે. વહાણમાં બેસવું, ત્યાંથી રેલવેમાં બેસવું, હળદા ખાઈને છેક અમદાવાદ પહોંચવું, એ બધું હવે બાપા તમારાથી ન થાય. અમારા ઉપર દયા રાખો. તમે સમાધિથી જાગ્યા બેઠા, એ અમારા માટે બહુ આનંદ, અતિ પરમ આનંદનો આ વિષય છે. એટલે તમે અહીંયા રહ્યો. બહુ કરીને એમને રોક્યા. આ બધા સંતો ભક્તો કાળુપુર આવ્યા. અમદાવાદ નિર્ગુણદાસ સ્વામીને ત્યાં મેળા બેઠા, સુખરૂપ બધું થયું. બીજે જ દિવસે અબજી બાપા આવીને બેઠા. મતલબ શું, એ નીકળ્યા પછી તરત નીકળ્યા. બીજે દિવસે અબજી બાપા આવી હાલતમાં કચ્છથી અમદાવાદ કાળુપુર નિર્ગુણદાસ સ્વામીના દર્શને આવ્યા. કેટલો પ્રેમ હશે, તમે રહી ના શક્યા. પૂછું બાબા, તમે પણ તો મારે પણ સદગુરુને મારે મળ્યા વગર, એના વગર મને કેમ ગમે, એટલે હું આવ્યો છું. આ પ્રીતિનું શું કહેશો? અને પછી ત્યાંથી અબજી બાપા બધા સંતો ભક્તો સાથે પાછા કચ્છ ભુજ આવ્યા. થોડા દિવસો વીત્યા અને એ બળદિયાના સ્વામિનારાયણ મંદિરમાં અબજી બાપા વિશેષ રહેતા. એટલે ત્યાં રાતે સૂતા હતા. થોડા સંતો ભક્તો આજુબાજુ સમાગમ માટે તો આવતા જ. બાપાની સ્થિતિ હતી તે કોણ ના આવે, તો બધા સૂતા હતા. અચાનક રાત્રે 1 વાગે અબજી બાપા આમ બેઠા થઈ ગયા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે બધા જાગી ગયા. શું છે બાપા, શું છે બાપા? તો કે અમદાવાદમાં નિર્ગુણદાસ સ્વામીને મહારાજ તેડી ગયા છે. એ સાથે એને આંખમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી. આખી રાત બધા આવી રીતે ધૂન ભજનમાં કાઢી. 3 દિવસ અને 3 રાત સુધી અબજી બાપા એક અન્નનો કણિકો તો નહીં, પાણીનો બૂંદ પી ન શકે. કેટલી પ્રીતિ છે! હું તમને આ સમજાવવા દ્રષ્ટાંત સાથે, જેમના વચનો છે એના જ પ્રસંગોથી તમને કહું છું. વચનાંત લખ્યું છે, મોટા મોટા મુક્ત સાધુ પુરુષ હોય એની સાથે પ્રીતિ થાય જ નહીં તો આ શું? અબજી બાપાને ત્યાં કોઈ સંતોના મંડળ આવ્યા હોય, વિદાય થાય વૃષપુર બળદિયાથી, તો ઉદાસ થઈ જાય. એ વખતના જે સંતો ભક્તો એમની પાસે આવતા જતા, એ બધાને અરસપરસ અપાર પ્રેમ હતું. આ બધાનું શું? ત્યારે મને એમને કીધું કે એ મને જે વચનો સમજાવતા હતા ને, એ ભાઈ મને વાતમાં એવું કીધું હતું કે આ બધા જે મુક્તો છે એ તો શ્રીજી મહારાજના સંબંધવાળા છે અને મહારાજના છે, શ્રીજી મહારાજના છે, એટલે આપણે એમાં હેત રાખીએ છીએ. મેં કીધું અસલી બાત યહી હૈ.
असली बात ही यही है, पढ़कर सुनो, सीखो, समझो. અંત્યના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજ વ્યવસ્થિત રીતે સમજાવે છે. શ્રીજી મહારાજ પછી કહ્યું, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાલ હોય. ધ્યાનથી એક એક વાક્યને ધારવાનું, કારણ કે પછી આ રસપરસ હું એના વાત કરતો હોઉં. વચનાત વંચાય છે એટલે ધ્યાન ન દેવું ના માનશો, કારણ કે આ વાતને લિંક હોય. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ કંગાળ હોય ને કુરૂપ હોય અથવા રોગી કે વૃદ્ધ હોય તો પણ બીજા જે તાલેવાર એટલે ધનવાન અને રૂપવાન અને યૌવનવાન પુરુષ તેને જોઈને લેશ માત્ર મનમાં ગુણ આવે નહીં. કોને? પતિવ્રતા નારીને. અને જે પતિવ્રતા હોય તે તો બીજા પુરુષ સામું ભાવે કરીને જુએ અથવા હસીને બોલે ત્યારે એનું પતિવ્રતાપણું નાશ પામે છે. અને તે પતિવ્રતાને ઘેર કોઈક પરુણા એટલે મહેમાન આવ્યા હોય તો તેને અંજળ આપે તથા પોતાના પતિના જે સંબંધી પુરુષ તેને પણ અંજળ આપે, તે તો પતિના સંબંધી જાણીને આપે. પણ પોતાના પતિ જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પણ પ્રીતિ ન હોય અને પોતાના પતિના જેવો બીજા પુરુષનો ગુણ પણ ન આવે ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે, એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેક છે, તેમજ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. જો સમજાય તો આમાં કઈ બાકી રાખ્યું હે? પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાના પતિમાં નિષ્ઠા અને પ્રેમ છે, પણ મહેમાનો આવે છે બધાને અંજળ આપે છે, આદર આપે છે, સત્કાર આપે છે, ભાવથી બધાની સેવા શુશ્રૂષા બધું કરે છે. અરે ઇવન પોતાના પતિ હોય એમના માતા પિતા એટલે આમના સાસુ સસરાઓ, દિયર જેઠ હોય એટલે પતિના ભાઈઓ હોય એ બધા છે ને, એમના પત્નીઓ એટલે દેરાણી જેઠાણી આ બધા હોય, એ બધાની સાથે આદર સત્કાર રાખીને બધાને સાચવે છે કે નહીં કહો? તો શું પતિવ્રતા એ નારી પતિવ્રતા ન કહેવાય? શું કામ સાચવે છે? એના પતિના છે માટે સાચવે છે. અને જો આ સાસુ સસરાના સંબંધીઓ ન સાચવે ઘરમાં તો એનું એને પાપ લાગે છે, દોષ લાગે છે કે સાસુ સસરાને એની સેવા નથી કરતી. ભયંકર દોષ લાગે છે. અને આજે નથી થતું એટલે જ સમાજમાં જુઓ, કોઈને સાસુ સસરા જોઈતા નથી. મા બાપ બિચારા ગમે તેવા ભક્ત હોય તો દુઃખી થાય છે. તો એ ક્યાંનો ધર્મ? પતિવ્રતા તો એક પોતાના પતિને જ રાખવો જોઈએ, બીજા બધા ધોકા મારી કાઢી મૂકવા જોઈએ, તો જ પતિવ્રતા નારીનો ધર્મ બજવાયો કહેવાય. આ લોકો જે વાત કરે છે એ પ્રમાણે એવું થાય. એમણે તો કોઈનું મોઢું ન જવાય, લાકડી જ લેવાય, સાસુ સસરા દિયર જેઠ બહાર જ નીકળો, હું પતિવ્રતા નારી છું. એમના જે એ જ વર્ડ આ શું થયું કે અહીંયા તો મહારાજ એનું દ્રષ્ટાંત આપીને વાત કરે છે. આવી ટેક હોય એમ સમજાય. શું? પતિના જાણીને બધાને પ્રેમથી રાખે, આદર સત્કાર આપે, બધું કરે, કોઈને કાઢી મૂકતી નથી. હવે જો આટલું સમજાય તો બહુ છે. ન સાચવે ને તો દોષ લાગે. તમને પ્રસંગ કહું. રોજકામાં ગગાભાઈ વ્યાસ હતા, હરિભક્ત હતા, બહુ સારા હરિભક્ત હતા, બ્રાહ્મણ. એમનો દીકરો શિવશંકર, એમના પત્ની, આ પરિવાર પણ અનન્ય ભગવાન સ્વામિનારાયણના ભક્ત. શ્રીજી મહારાજ લે શ્રીજી મહારાજ સંતો ભક્તો સત્સંગને માટે, ભજનને માટે, નિયમને માટે કશું જ બાંધછોડ ના કરે, એકાંતિકપણે ભજન કરે. એમાં એ શિવશંકરના પત્ની બીમાર પડ્યા. ઐતિહાસિક ઘટના છે આ. એને સંતોના દર્શન થયા.
શિવશંકરભાઈના પત્ની બીમાર છે અને સંતોના દર્શન થયા અને એમણે કહ્યું કે અમે તમને તેડવા આવ્યા છીએ, ચાલો. ભાઈ એકદમ ધ્રુસકું જ મૂક્યું કે મારા એવા શા દોષ છે, મેં કઈ એવી આજ્ઞા લોપી છે કે મને મહારાજ તેડવા ના આવે ને તમને મોકલ્યા છે? મારો વાંક શું છે? મને પ્રભુએ કેમ વિસારી દીધી, કેમ કરે? બહુ રડવા માંડ્યા, વિલાપ કરવા માંડ્યા અને સંતો તો અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર થઈ તેમાં શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા દૂર. ઓ મહારાજ, બહુ દયા કરી, મારાથી તો બેઠું થવાતું નથી, પણ હું પ્રણામ કરું મહારાજ, મને હવે તમારી સાથે મને ધામમાં તેડી જાઓ, મારે કે ત્યાં જ રહેજે. મહારાજ, મારો શું વાંક છે? મેં તો બધા જ ધર્મો પાડ્યા છે, ભક્તિ કરી છે, સંતોષને બધાને સેવા કરી છે, મારો શું દોષ છે? કે એક દોષ છે તારો, તારા સસરા ગગા વ્યાસની તું સેવા કરતી નથી, એને સરખું જમવાની આપતી નથી, કૂતરાની જેમ થાળી મૂકે છે. એ આંખમાં બોર બોર જેવડા આંસુ પાડે છે, એ મને આંખમાં પડે છે. એને તું કોચવે છે, હું કોચવાઉં છું. તારી ફરજ છે એને બધી રીતે એની સેવા કરવાની. એનો રાજીપો થશે પછી મારા ધામમાં રાખીશ, નહીં તો તું કે ત્યાં નાખી આવું. બોલો, લાગે છે ને દોષ? ગમે એટલી માળા ફેરવી હોય ને તોય આ ખીજાય છે પ્રભુ, ધામમાં નથી રાખતો. સાંભળનારા જે કાંઈ બહેનો ભાઈઓ જે કાંઈ બધા હોય એમણે વિચારવાનું છે કે આપણા પરિવારમાં કેમ રહેવાય, કેમ સેવા કરાય, કેમ રાજી કરાય. ઘણાને તો બસ સાસુ સસરા એટલે જાણે ફૂટેલા ઘડા, કોઈ કામના જ નહીં. હવે અમારે ઘણી પાસે આવે કે સ્વામી ખરેખર હોત કૂતરાની જેમ રોટલો નાખે ને એમ થાળી આપે. શું કરી? ચવાય નહીં, ખવાય નહીં, શું કોને કહેવા જાય? શું કરીએ? દીકરા પણ મા બાપની સેવા ના કરે. આમ ઘણું ડોનેશન કરતા હોય, મને આવા ઉપર તો બહુ ખીચ ચડે, એવા ઉપર તો બહુ ખીચ ચડે. હવે તમે આ બધું આપો છો, આપો બીજી બધી જગ્યાએ, પણ માવતરનું શું? એ દોષ લાગે જ. અને પછી આ સમજી ગયા, એવી સેવા કરી, ઠાકોરજીનું મોડું થાય, આરતીનું મોડું થાય, થાળનું મોડું થાય, ભલે મોડું થાય, પણ એમના સસરા ગગા વ્યાસ ને એવા નવડાવે, એવા જમાડે, એવા કપડાં ધોઈ આપે, એવું આસન કરી આપે, એવી બધી શુશ્રૂષા કરે. ગગા વ્યાસ તો રાજી રાજી થઈ ગયા. ઓહો હો, બહુ સેવા કરી દીકરી, બહુ સેવા કરી. તે રાજી થઈ ગયા. 4-6 મહિને શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા, ચાલો તમારો દોષ હવે નિવૃત્ત થયો, ગગા વ્યાસનો રાજીપો મેળવો અને હવે હું તમને તેડી જાઉં છું. તેડી ગયા. એમ જ પોતાના ઈષ્ટદેવના અવતાર એને પણ જો ન આદર આપે, ન માને, ના પૂજે તો આ બહુ જ દોષ લાગે. આ લૌકિક દોષ જો લાગતો હોય અને આ વચનામૃત સાચું હોય, પોતાના પતિના જાણીને ન સેવતી હોય, તો ભગવાન પોતાના ઈષ્ટદેવના જે અવતારો હોય એને ન માને, ન પૂજે, ન આદર આપે તો દોષ લાગે કે નહીં? ન લાગતો તો શાસ્ત્ર ખોટા પડે. દોષ લાગે, માનવા પડે. મધ્યનું 13મું, મધ્યનું 31મું, મધ્યનું 64મું, અંત્યનું 38મું શ્રીજી મહારાજે કહ્યું છે, અવતાર સર્વે માનવા. પોતાના ઈષ્ટદેવના સર્વે અવતાર છે, એને માનવા, એના શાસ્ત્રોને માનવા, એના ચરિત્રોને માનવા, એને પૂજવા. આ બધામાં વાતો કરેલી છે વચનામૃતમાં, કહ્યું જ છે, એમના જ વચનો છે. અને હા, ઘણા આવી વાત કરીએ ને એટલે પછી આમ ક્લચમાં આવે ને, પકડમાં આવે ને, એટલે શું કે માનીએ છીએ ને અમે, એવું ક્યાં ના પાડી છે? અવતારોને માનીએ છીએ, બધા શાસ્ત્રો ભાગવત માનીએ જ છે, એવું કઈ નથી. અમે નથી માનતા, એમ અમે માનીએ છીએ એમ કહી દેવાથી મનાઈ જાય. કોઈ એમ કે હું તો હા, ઓહો, હું તો શિક્ષાપત્રીને બહુ માનું, માની ક્યારે કહેવાય? બોલો, એ પ્રમાણે વર્તે તો માની કહેવાય, નહીતર માનેલું ધૂળ કહેવાય. કહી દેવાથી નથી થતું. માનીએ છીએ, માના એને કહેવાય કે તમે એનું દર્શન, પૂજન, વંદન, એના લીલા ચરિત્રો, આદર અને ભાવ અને પ્રેમથી જો તમે બધું કરી શકતા હો, સાંભળી શકતા હો, તો માયના કહેવાય.
તો આદર સત્કાર પ્રેમથી આ કર્યું કહેવાય. અને શ્રીજી મહારાજે કર્યું છે, લખ્યું છે, સ્થાપ્યું છે, વર્તાવ્યું છે, વર્ત્યા છે, સર્વ અવતારોને સ્થાપ્યા છે. ભગવાનના અવતારોને બાથમાં ગાલી ગાલીની મૂર્તિઓ પધરાવી છે. શિવ ગણપતિ પાર્વતીને પોતે સ્થાપ્યા છે, આરતીઓ ઉતારી છે. કેટલા શિવ મંદિર ભાળ્યું નથી કે આપણા પ્રભુ ભગવાન સ્વામિનારાયણ ગયા નથી. વાંચો, હું જો ખોટો હોઉં તો તમને બતાવો. વર્ત્યા છે, લખ્યું છે શિક્ષાપત્રીમાં. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી છે, શિવા દિવાકર એતઃ પૂજ્ય માન્ય. આ બધા દેવતાઓ છે, પંચદેવ, એને પૂજ્યપણે માનજો, પૂજજો. મેં કહ્યું છે, સ્થાપ્યું છે. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે એ બધા સંતોએ પણ પંચદેવો સ્થાપ્યા છે, પૂજ્યા છે, આરતીઓ ઉતારી છે, ભગવાનના અવતારોના ચરિત્રો ગાયા છે. એ મૂર્તિઓ ભગવાન રાધા કૃષ્ણ આ તે બધા એને પૂજ્યા છે, માન્યા છે. ગુણાતીતાનંદ સ્વામી બાલમુકુદાસ સ્વામી સાધુ થયા પછી થોડો વખત થયો એટલે ગુણાતીતાનંદ સ્વામી કે બાલમુકુદાસ તમે સંસ્કૃત ભણો. આપણે તો મોટાઓનું આપણને ફિટ થાય ને એટલું જ લઈએ છીએ. દરજીની જેમ મેં ક્યાંક વાતો કરી છે ને, દરજી જેવા શ્રોતા ફિટ પડે એટલું રાખે, બાકીનું કાપી નાખે. અને અચિંત્યાને બ્રહ્મચારી ત્યાં હતા, એમની પાસે એમને ભણાવ્યા, થોડું ભણ્યા. પછી અમુક ભણે એની કસોટી રૂપે એમણે કથા કરવાની હોય બધા સંતો ભક્તોની હાજરીમાં. એ જે જુનાગઢનો સભા મંડપ એ વખતનો. બાલમુકુદાસ સ્વામીએ વ્યાસપીઠ ઉપર બેસીને કથા કરી. કયા ગ્રંથની? શ્રીજી મહારાજે માલેના 8 સત્શાસ્ત્રોમાંથી સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્માની પ્રથમ કથા કરી. કોની હાજરીમાં? ગુણાતીતાનંદ સ્વામી, જે સર્વોપરીના જે આ બધા દીવાદાંડી રૂપ કહેવાય, એ સંતની હાજરીમાં. આનાથી મોટા પ્રમાણ ક્યાં તમારે લેવા જવા છે? અરે ભાઈ, અબજી બાબાએ ખુદ પોતાના ગામ વૃષપુર એટલે બળદિયામાં 1 મહિનો કેમ રામાયણની કથા સાંભળી છે. અબજી બાપાશ્રીની વાતો ભાગ 1, વાત નંબર 159 આ પ્રસંગ લખ્યો છે. યુ મે રીડ 159 પાર્ટ 1, એમાં આ પ્રસંગ લખ્યો છે. હું આધાર વગર વાત કરતો જ નથી. અને એમના વૃષપુરમાં હનુમાનજી પધરાવ્યા છે. અધ્યાપી પર્યંત એવી સરસ એની સેવા પૂજા થાય છે. જો ભાઈ, તમે જો થોડું ભણ્યા હો, એમાં જો થોડું સંસ્કૃત ભણ્યા હો, અને તમે ભાગવત આદિક શાસ્ત્રને વાંચો, પછી તમે જુઓ તમારો જે દ્રષ્ટિનો ઉઘાડ થાય છે, જે વિકાસ થાય છે, જે સમજણ વિકસે છે, તમે જુઓ, જાતે અનુભવ કરો. આપણે તો માધવપુરી સ્વામીજી, પૂજ્ય માધવપુરી સ્વામીજી તો વિદ્વાન છે, કાશીના ભણેલા છે, વેદાંતાચાર્ય છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. સ્વામિનારાયણ દર્શન નામે લખેલો ગ્રંથ સોમનાથ યુનિવર્સિટીમાં એમ અભ્યાસક્રમમાં છે, સિલેબસમાં છે, સિલેબસમાં. અમે જ્યારે બે મળીએ ને આજ સુધી, બોલો, અમારી સાક્ષીમાં હોય શ્રીજી મહારાજના ચરિત્રોની, વચનામૃતની, ભાગવત આદિ ગ્રંથોની જ વાતો થાય. અને એ અમે જ્યારે વાત કરતા હોઈએ, એમાંય ભાગવતના બધા જે આપણને રેફરન્સ મળતા હોય, બીજા પુરાણના મળતા હોય, ત્યારે અમને તો ઉલટાનો ભગવાન સ્વામિનારાયણનો એટલો મહિમા સમજાય. એ મારી પહેલાં એ બોલે, ઓહો શ્રીજી મહારાજ કેવા, આપણા ભગવાન સ્વામિનારાયણ કેવા. શું સમજવું, કેટલા સમજીએ. આ ભાગવતમાંથી અમને આમાં જુસ્સો ચડે. આ તો જોયેલું છે તમે, એમાંથી જ છે. આ શ્રીજી મહારાજ જે છે ને,
વચનામૃતમાં. એ તો તમે પ્રત છે જ બધા પણ. વેદ, ઉપનિષદ, ભાગવત, ગીતા, આ બધાના શ્લોક મંત્રો લઈ લઈને કેટલી વાતો કરી છે. થોડાક પાના ખોલો તરત ભાગવતનો કે ગીતાનો કે વેદની શ્રુતિનો ઉપનિષદનો મંત્ર હાલ, શ્લોક હાલ. બીજું કંઈ નહીં. વચનામૃતમાં જેટલા શ્રીજી મહારાજે શ્લોક કહ્યા છે ને એટલાને તમે શાંતિથી એના અર્થ વિચારો ને તો તમે વિચારતા રહી જાઓ, વિચારતા રહી જાઓ કે શું કહેવું છે. લો, પ્રસંગમ મજરમ પાશમાત્માના કવિઓ વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતો. ભાગવતના તૃતીય સ્કંદનો શ્લોક છે, વચનામૃતમાં મહારાજે લીધો છે. શું કહે છે કે જેવો આ જીવને પોતાના સ્ત્રી પુત્રાદિકને વિશે પ્રસંગ એટલે દ્રઢ હેત આસક્તિ અજર અતૂટ તોડ્યો તોડાય નહીં એવો જે આસક્તિનો બંધન છે, હેત છે, એવું જ હેત અને આસક્તિને પ્રેત ભગવાનના સાધુને વિશે કરે તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલી જાય. શું વાત કરી સાહેબ, કરોડો રૂપિયાની વાત. ભાગવત બોલે છે દ્વાર ઉગડી જાય એટલે ઉભો મોક્ષે જતો રહ્યો. વિચારો, જેને જેટલા દીકરામાં હેત હોય એવું જો સાધુમાં થાય બાકી શું રહે, એમ આ ભાગવત કહે છે. મહારાજ પોતે સાખ આપે છે, બાકી શું રહે જો આવું હેત સાધુમાં થતું હોય તો. જેટલું સ્ત્રીમાં હેત છે એટલે જો સાધુમાં થઈ જાય. મહારાજ વચ્ચે એકવાર બોલી ગયા છે વચનાત્મક, અમે જો જોઈએ રાખીએ છીએ કે કોઈ કામીને કોઈ મનગમતી સ્ત્રીમાં જેવું હેત આસક્તિ હોય તો અમને એમ વિચાર આવે કે આવું હેત ભગવાનમાં હોય તો. શાહબુદ્દીનભાઈ હસાબીન વાતો કરે છે ને કે ઉકરડા ઉપર ઊભો હોય તો કે કોઈની રાહ જોઈને, એટલે કોઈની એટલે એ નહીં તો કે મલમલ નીલિયા લલ વાવી રહ્યો છું. શું ગંધાય છે. આવું હેત જો સાધુમાં થાય મોક્ષ જતો રહે. પછી કે મહારાજે લીધેલા શ્લોકો યસ્યાત્મ બુદ્ધિ કુણુપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ યુજ્યધિ યત તીર્થ બુદ્ધિ સલિલે ન કરહિ ચિત જનેશુ વિઘ્નેશુ સયે. ધીમેકથી બોલું, ગોખરહ. જેવી આ વાત પિત્ત કફના શરીરમાં, હાડ માંસ રુધિરના મળમૂત્રથી ભરેલા આ ગંદા શરીરમાં આ જીવને જેવી આત્મબુદ્ધિ છે, હુંપણાની બુદ્ધિ છે, વિચારજો ચક્કર પડી જાય એવી છે. અને જેવી મારાપણાની બુદ્ધિ સ્ત્રી પુત્રાદિક કલત્રાદિકને વિશે છે, ભાગવતનો દશમ સ્કંદ બોલે છે. અને જેવી પાષાણાદિકની મૂર્તિમાં જેવી દેવ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ છે, ઠાકોરજીની છે તો પાષાણ થતું, પણ જેવી દેવ બુદ્ધિ અને પૂજ્ય બુદ્ધિ છે, અને જમના ગંગા આદિ જળમાં તીર્થ બુદ્ધિ સલીલી, એમાં જેવી તીર્થની બુદ્ધિ છે એવી ચારેય બુદ્ધિ, આત્મબુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, દેવ બુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ અને તીર્થ બુદ્ધિ, એવા જે સાચા એકાંત જ્ઞાની સત્પુરુષમાં જે જીવને નથી એ ગધેડો છે ને બળદ છે. ગધેડો છે. ભાગવતમાં એક ગાળ દીધી હોય તો આ દીધી, આખા ભાગવતમાં નથી રહી શક્યા વ્યાસજી. અને આ કૃષ્ણ ભગવાન બોલે છે, પોતે બોલે છો ભાગવતમાં. એ ગધેડો છે, બળદ છે. રામ શું અમૃત પાય છે. આગે સુન્યો મહારાજે લીધેલા શ્લોક ભાગવતનો. અહો બત સ્વપોચો તો ગરિયાન યહ જીહવાગ્રે વર્તતે નામ તુભ્યમ. ત્રીજા સ્કંદમાં માતા દેવહૂતિ ભગવાન કપિલજીને કહે છે, વર્ણમાં ઊંચ નથી ગણાતો.
એવો માણસ સમજાય છે, વર્ણથી સમાજમાં ઊંચ નથી ગણાતો એવો માણસ, પણ જો એની જીભ ઉપર પ્રભુ તમારું નામ છે, લખે છે વ્યાસજીઓ, એની જીભ ઉપર તમારું નામ છે, તો પ્રભુ એને બધા પ્રકારના તપ કરી લીધા. અરે પ્રભુ જેની જીભ ઉપર નામ છે એવા એને બધા પ્રકારના યજ્ઞો કરી લીધા. અરે પ્રભુ એને બધા પ્રકારના તીર્થો કરી લીધા. અરે પ્રભુ એને બધા વેદ ભણી લીધા. શું નામનો મહિમા કહો, ગોતિયાઓ ક્યાંય કરોડો રૂપિયા દેતા વાત ન મળે. એ શ્રીમદ ભાગવત છે. મદભયાત વાતી વાતો યમ સૂર્ય સ્તપતિ મદભયાત વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિર મૃત્યુશ્ચરતી મદભયાત. ભગવાન બોલે છે કે માં દેવહૂતિને કહે છે, મારા ભયથી વાયુ વાય છે. આ ભગવાનના મહિમા જાણવામાં આ ભગવાને શ્રીજી મહારાજ શ્લોક લીધો છે. મારા ભયથી વાયુ વાય છે, મારા ભયથી સૂર્ય તપે છે. પ્રતાપથી નહીં, ભયથી કેવું છે એમને, મારા ભયથી તપે છે. અરે મારા ભયથી ઇન્દ્ર વરસે છે. આ અગ્નિ સર્વસ્વ બાળે છે, મારા ભયથી બાળે છે. અને માં સાંભળો, મહાકાળ મારાથી થોર ધ્રુજે છે. એ મારા બીકને લીધે, મારા ડરને ભયને લીધે સર્વત્ર કાળ ફર્યા કરે છે. કેવી વાતો! એ ભાગવતમાં ભીષ્મ દાદાની સ્તુતિ છે, પઢો. શું ભક્તિ કહેવાય! બાણસૈયા ઉપર ભારતનો મહાન જ્ઞાનદી પોઢ્યો છે. બાજુમાં શ્રી કૃષ્ણ ઉભા છે, એમની સ્તુતિ કરે છે. આમ તમે ચિત્ર ઇમેજિન કરો ને તો તમને રૂવાડા ઉભા થઈ જાય. એ ભીષ્મ સ્તુતિ ભાગવતમાં છે. સ્વયં બ્રહ્માજી સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની. બ્રહ્મ સ્તુતિ છે. સ્વયં 4 વેદ નારાયણની સ્તુતિ કરે છે. એ વેદ સ્તુતિ ભાગવતમાં છે. એ વેદ સ્તુતિનો એક શ્લોક લઈને શ્રીજી મહારાજે પ્રથમના 41માં શુદ્ધાદ્વૈતનું ખંડન કર્યું છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ, ભાગવતનો એ વેદ સ્તુતિનો શ્લોક લઈને શુદ્ધાદ્વૈત મતનું ખંડન કર્યું છે. સ્વકૃત વિચિત્ર યોનિષુ એકોહમ બહુશ્યામ પ્રજાએ કેમ થયા, એ વચરામતમાં લીધો છે. અને એ આખી વેદ સ્તુતિ ઉપર ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું છે મારી પાસે. ગોપાળાનંદ સ્વામી ભાગવતના 5મ સ્કંધ પર, બીજા સ્કંધ ઉપર, 10મ સ્કંધ ઉપર, એકાદશ સ્કંધ ઉપર ભાષ્ય લખ્યા છે. બીજો 10મો અને 11મો ભાષ્ય લખ્યું છે ગોપાળાનંદ સ્વામી. ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે. એ જ ગોપાળાનંદ સ્વામી હનુમાનજીના મંત્રો અને હનુમાનજીની પૂજા વિધિ પણ લખી છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું છે. એમણે જ હનુમાનજીના 108 મંત્રનું સ્તોત્ર જનમંગલની જેમ લખ્યું છે, નામાવલી અને સ્તોત્ર લખ્યું છે. એમણે ઉદ્ધવ ગીતા લખી છે, એમાં ઉદ્ધવજીનો ગોપીઓનો સંવાદ છે. એમણે 10મ સ્કંદ દોહા ચોપાઈમાં લખ્યો છે. ઘણું લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ લખ્યો ને, એને સ્નેહ ગીતા લખી છે. ગોપીઓની કથા એમણે જ લખી છે. પુરુષોત્તમ પ્રકાશ પહેલા લખ્યા, પછી એ જ આવે છે. જરા આંખ ખોલ કે દેખો और मगज खोल के उसको सोचो.
નિત્યાનંદ સ્વામીની સ્વરૂપ નિષ્ઠા સર્વોપરી નિષ્ઠા ઉપર કોણ બચ્ચો આંગળી બતાવી શકશે? હે? એમણે શ્રીહરિ કવચ લખ્યું છે, એમણે હનુમત કવચ પણ લખ્યું છે. હનુમાનજીનું કવચ લખ્યું છે. કવચ ધારણ કરવાનું હોય એમણે લખ્યું છે. શ્રીહરિ કવચ તો બધા જાણતા હશે કદાચ, પણ હનુમાનજી હનુમત કવચ એમણે જ લખ્યું છે, નિત્યાનંદ સ્વામી. એટલે મેં પહેલા કહ્યું કે એમની સર્વોપરી ઉપાસના વિશે કોણ આંગળી ઉચ્ચાર કરશે? રૂઆ રોંગટે ખડે હો જાય એસી બાત સુન લો. એમણે જ અવતાર ચરિત્ર લખ્યું છે. રામ, ભગવાન કૃષ્ણ વગેરે અવતારોના દિવ્ય લીલા પ્રસંગો ચરિત્રો નિત્યાનંદ સ્વામીએ લખ્યા છે. એની ડાઉટ? જે માર્ગે ચાલ્યા છે, ચલાવ્યા છે મહારાજે, ત્યાં ચાલો. હું એક પ્રશ્ન કરું, આવું બધું આ સંતોએ અને શ્રીજી મહારાજે શું કામ કર્યું? બેઝિક પ્રશ્ન. શ્રીજી મહારાજે એટલું સ્થાપ્યું શું કામ, આટલું બધું કર્યું શું કામ, આટલું આગ્રહ શું કામ રાખ્યો? અને આ ગોપાળાંશથી માંડીને મેં જે વાત કરી નિત્યાનંદ સામે, એ બધું આ અવતાર ચરિત્રો અને હનુમાનજી વગેરે આ બધું કર્યું શું કામ? જરૂર શું? તમે તમારી રીતે વિચારતા હશો, પણ હું તમને કહું, આ દેશમાં બ્રાહ્મણો, સંતો અને ભક્તોએ ભૂખ્યા મરીને, વનના ઘાસપાત ખાઈને, અરે સાહેબ પોતાના પ્રાણના બલિદાન આપીને એમણે વેદ, ઉપનિષદ, ભાગવત ગીતા, રામાયણ વગેરે સાચવા છે. અવતારોની કથા સાચવી છે, અવતારોના મંદિરો સાચવા છે, શિવ, હનુમાનજી, ગણપતિના મંદિરો સાચવા છે, એની પૂજા અર્ચના કરી છે, પ્રાણના ભોગે કરી છે. સેંકડો, હજારો યુગોથી કરતા આવે છે. અને એ બધાએ સાચવું, શાસ્ત્રો સાચવા, દેવોના અવતારોના સાચવા, ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે. કહો, બીજો કોઈ આધાર હોય તો મને કહો. યુ આર ઓલ વેલ એજ્યુકેટેડ, બોલો. એ બધું સાચવું ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે. અને હિન્દુ ધર્મ ટક્યો છે ત્યારે હું તમે આજે હિન્દુ તરીકે અહીં બેઠા છીએ. અને હું તમે હિન્દુ તરીકે અહીં બેઠા છીએ ત્યારે જ હું તમે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના આશ્રિત થઈને બેઠા છીએ, જીવતા છીએ. નહીતર ક્યારના મુસલમાન થઈ ગયા હોત. આ મુસલમાન કોઈ આપણે ગીતા, ભાગવત, વેદ, ઉપનિષદ સાચવવાના છે? આ સંતોએ, બ્રાહ્મણોએ વિશેષ પ્રાણના બલિદાન આપીને આપણી સુધી એમણે આ વેદ પહોંચાડ્યા, ગીતા પહોંચાડી, ભાગવત પહોંચાડ્યા, મહાભારત જેવા ગ્રંથો પહોંચાડ્યા. ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે અને મંદિરો સાચવા. ત્યારે આ હિન્દુ ધર્મ ટક્યો છે, ત્યારે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ. સ્વામિનારાયણ ત્યારે સંપ્રદાય છે, ત્યારે જ વૈષ્ણવ સંપ્રદાય છે, ત્યારે જ શૈવ સંપ્રદાય છે, ત્યારે જ રામાનંદી સંપ્રદાય છે. હિન્દુ જ ન હોત તો બધા મુસલમાન થઈ ગયા તો શું હતું? તમે બોલો, વિચારો. એનો આધાર શું? ભાગવતાદિક, વેદાદિક શાસ્ત્રો અને મંદિરો. ભાઈ, દુઃખની વાત છે આ. હિન્દુઓ થઈને જ હિન્દુ ધર્મ એને ગમતો નથી, એના મંદિરો ગમતા નથી, હિન્દુ ધર્મનો વિરોધ કરે છે, એના ઉત્સવનો વિરોધ કરે છે. રામ મંદિર ગમતું નથી, શિવ મંદિર ગમતું નથી, રામ મંદિરના તાળામાં આ હિન્દુઓ જ છે. કોઈ વિચારતું નથી. તમે શું છો, શું કરો છો? બેઠાની ડાળ ઉપર કુહાડો મારો છો. હિન્દુઓ કપાઈને મરી જાય
તો જે હિન્દુ છે ને, હિન્દુ ધર્મના વિરોધી છે, જેને આ મંદિરો ઉત્સવ કાંઈ ગમતું નથી, એ એક શબ્દ બોલતા નથી. હિન્દુ મંદિર તૂટી જાય તો એક શબ્દ બોલતા નથી. હિન્દુ હોવા છતાં હિન્દુનો વિરોધ ધર્મનો કરે છે એ લોકો. સમજી લેજો તમે, એટલામાં બધું સમજી લેજો. બધું મારાથી ન કહી શકાય. અને કાંઈક મુસ્લિમને જરીક તકલીફ પડી હોય તો બધા જ બેફામ બોલવા માંડે છે, ચેનલો ગજાવી મૂકે છે. કોઈ હિન્દુનો પક્ષ લેતું નથી, કોઈ હિન્દુ મંદિરનો પક્ષ લેતો નથી. હિન્દુ હોવા છતાં હિન્દુ વિરોધી છે એ લોકોને કહું છું. સમજાય છે ને બધું? એક શબ્દ બોલતા નથી, કોઈ પક્ષ લેતા નથી. અને જયારે કપાય છે ત્યારે કોઈ કાંઈ બોલતો નહીં. હિન્દુઓ કપાય છે ત્યારે બાંગ્લાદેશમાં જોયું ને, કોણ બોલ્યું? માનવ અધિકાર ક્યાં ગયો? અને દેશના આ બધા હિન્દુઓ જે હિન્દુ વિરોધી થઈને બેઠા છે છુલ્લક સ્વાર્થ માટે, આ લોકના સ્વાર્થ માટે, એ શું કરે છે? આપણે આ જે હિન્દુ હોવા છતાં હિન્દુ ધર્મનો વિરોધ કરે છે એ જ લોકો જ્યારે સત્તામાં હોય છે ત્યારે હિન્દુ ધર્મ વિરોધી કાયદા બનાવે છે. હિન્દુ ધર્મને નુકસાન થાય એવા, હિન્દુ ધર્મ નાશ પામે એવા કાયદા બનાવે છે. હિન્દુ મંદિરોને નુકસાન થાય એવા કાયદા બનાવે છે. હિન્દુ ધર્મના ઉત્સવો બંધ થાય એવા કાયદાઓ બનાવે છે. હિન્દુ ધર્મને પાળવા માટે એને રજા ન મળે એવા કાનૂન બહાર પાડે છે. સમજાય છે ને? આ સમજી લેવું જોઈએ. આપણા હિન્દુ ધર્મનો વિરોધ કરે, ભલે હિન્દુ કે ગમે તે હોય, એને આપણે ટેકો ન અપાય, સહાય ન કરાય, મદદ ન કરાય, એના પક્ષે ન રહેવાય. કારણ કે હિન્દુ ધર્મનો નાશ થવાનો છે. એ રીતે એ પાપના ભાગીદાર તમે થશો. અને જ્યારે આ કોમી રમખાટ, ભાઈ તમને તો ખબર નથી, તમે ત્યારે આ 30 વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપ સરકારને, બાકી અમે તો જોયું છે. અમે 70 પહોંચવા આવ્યા, એટલા બધા હિન્દુઓ કપાતા, એ બધું દ્રશ્યો ભૂલાતા નથી. તમને નથી ખબર, કારણ કે કાં તો તમે ત્યારે ઘોડિયામાં છો, ક્યાં તો જન્મા જ નહીં હો. આજે ક્યાં છે સમજાતું નથી લોકોને. એ જ્યારે કાપી થાય છે ગમે ત્યાં, એની સ્ટેટ કોઈ પણ, ત્યારે એ વિરોધી જે મારવા માટે જે હથિયારો લઈને નીકળે છે, ત્યારે એ કોઈ જોતું નથી હો કઈ પાર્ટીનો છે. આ ટેકો દેનારાને મારે આ પ્રશ્ન છે. એ જોતા નથી કે કઈ પાર્ટીનો છે. હિન્દુ છો એટલે મારે છે ને કાપે છે, હે ને? તો પોતાના જ ઉપર કુહાડો મારે છે કે નહીં? એથી બીજી વાત, આવો જે હિન્દુ વિરોધી જે કોઈ હોય, જે કોઈ લોકો હોય, એને જે હિન્દુઓ થઈને ટેકો આપે છે, એને મારા સીધો પ્રશ્ન છે કે તમને તમારા છોકરા છોકરી, દીકરા દીકરી વાલા છે? હા, તમારા દીકરા દીકરી એના દીકરા દીકરી વાલા હશે? તો કે હા. એને એના જે દીકરા દીકરી છે એને એના દીકરા દીકરી વાલા હશે? તો કે હા. તો યાદ રાખો, તમે હિન્દુ વિરોધીઓને ટેકો આપીને તમે એને બળ આપો છો, હિન્દુ વિરોધીઓને. અને જ્યારે સમય આવશે ત્યારે એ લોકોને હાથે, તમે જેને ટેકો દીધો છે એ લોકોને હાથે જ તમારા વંશ કપાશે. ત્યારે તમે કુળઘાતીના પાપમાં ભાગીદાર છો. તમે તમારા દીકરી દીકરીઓના કાતિલ હત્યાના ભાગીદાર છો, પાપના. તમે તમારી બેન દીકરીઓને ઉપર થતા અત્યાચારના પાપના તમે ભાગીદાર છો. તમે ઊભું કર્યું છે. આ પાપમાંથી છૂટી ન શકો. કેટલા નિર્દોષ અને પવિત્ર સંતો અને ભક્તોનું જે મોત થઈ જાય એમાં, કોમી હુલ્લડમાં, એ પાપમાં ભાગીદાર તમે છો. માટે થોડું સમજો, વિચારો તમે શું કરો છો. તમે તમારા કુળનો નાશ કરવા માટે આ કરી રહ્યા છો. વિચારો. માટે એક રહો, નેક રહો, સેફ રહો. આ કરો તો જ તમે સુરક્ષિત રહેશો, તો જ હિન્દુ ધર્મ બચશે. ટૂંકું ન વિચારો બહુ,
અને ભાઈ હિન્દુઓને પણ પ્રાર્થના છે કે પોતાના બચ્ચાઓને, બાળકોને, પરિવારમાં એને ભગવાનને મંદિરે જતા, હિન્દુ મંદિરે જતા શીખવાડો. એને રામાયણ આપો, એને ગીતા આપો, એના ચરિત્ર કહો. આજે તો મીડિયામાં ઘણું મળે છે, એ સંભળાવો, દેખાડો, બાળકોને સંસ્કાર પાડો, મંદિર જતા કરો. તમે પણ મંદિરે જાઓ, ઘરમાં સુંદર છબીઓ રાખો, મૂર્તિઓ રાખો, આરતી ઉતારો, દીવાબત્તી કરો, અગરબત્તી કરો, પ્રાર્થના કરો, સ્તુતિ કરો, 2 શ્લોક બોલો, ભગવાનને પ્રણામ કરો. અને સાવ એકને એક 2 જેવી વાત છે કે જે પ્રજા પોતાના ઇતિહાસને અને સંસ્કારને ભૂલી જાય છે, સંસ્કૃતિ નષ્ટ થઈ જાય છે. આજે જો તમે મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યાની ના નથી, પણ આજે કોઈને સોમવાર, મંગળવાર, બુધવાર આવડતું નથી, સન્ડે, મંડે, ટ્યુઝડે જ કરે. કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો કોઈને આવડતા નથી. એને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી પક્ષ શું કહેવાય, બધી પક્ષ શું કહેવાય, કશી ખબર નથી. ધનુર્માસ શું કહેવાય, કશી ખબર નથી. શ્રાવણ મહિનો શું કહેવાય, કશી ખબર નથી. દોષી આપણે છીએ, આપણે શીખવતા નથી બાળકોને. જે આપણા ગરડાઓ હતા ને, એ છોકરાને ઝુલવતા ઝુલવતા એવું શીખવા. સાવ સાદા વાગે, રામ નામ લાડવા, ગોપાલ નામ ઘી, રામ નામ લાડવા, રામના નામ શીખવાડતા, રામની કથાઓ કહેતા. બાળકને જન્મથી થતું હું હિન્દુ છું, પેટમાં પોઢીને સાંભળેલી વીરા રામ લક્ષ્મણની વાત, શિવાજી હાલરડા ગવાતા એવા. ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે ને, ત્યારે આપણે હિન્દુ તરીકે બેઠા છીએ ને, જીવિત છીએ. અને ત્યારે કોઈ પણ એક વૈષ્ણવ કે સ્વામિનારાયણ કે એ સંપ્રદાયના આપણે જીવિત થઈને બેઠા છીએ. સાચું છે ખોટું? તમે અંગ્રેજીનો અભાવ પણ ન હોવો જોઈએ ને અંગ્રેજી ભાષાનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. અભાવ ન હોવો જોઈએ, જરૂરી છે. પણ પ્રભાવ પણ ન હોય કે એના અંગ્રેજીના પ્રભાવમાં તમે આપણા સંસ્કારોને ભૂલી જાઓ, મંદિરને ભૂલી જાઓ, ભાગવત રામાયણ શાસ્ત્રને ભૂલી જાઓ, ઉપાસનાને ભૂલી જાઓ, નામ જપને ભૂલી જાઓ, સાધુ સંતોને ભૂલી જાઓ. એ પ્રભાવમાં લેવાઈ ગયા. એ મિટ્ટી હે બલિદાન કી. આ કરવું જોઈએ. તમને અદ્ભુત ઐતિહાસિક ઘટના કહું. ઇઝરાયલને તો તમે નામથી જાણો છો ને? હા. 2500 વર્ષ પહેલા ત્યાં યહૂદી ધર્મ છે, આજે પણ છે. એ પ્રજાને યહૂદી પ્રજા કહેવાય છે. યહૂદી ધર્મનો મુખ્ય ધર્મ ગ્રંથ તાલમુદ ગ્રંથ છે. આજનું જે ઈરાક છે એ ત્યારે બેબીલોન કહેવાતું. એ બેબીલોનિયને એટલે કે ઈરાકવાસીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો, ભયંકર તસ નસ કરી નાખ્યો. દરિયા માર્ગેથી ત્યાં સીધું પડે છે. યહૂદીઓ નિર્વિકાર થઈ ગયા. પણ સમજો, સમજદાર, મારા સાંભળ્યા પ્રમાણે વિશ્વમાં બુદ્ધિશાળી પ્રજા હોય તો યહૂદી પ્રજા છે, એમ કહેવાય છે. અને એ બુદ્ધિશાળી પ્રજા શું કરે છે તમે જુઓ. આવી પરિસ્થિતિમાં ભાગદોડની, તહસ નહસની, અસ્તવ્યસ્ત દશામાં એમનો ધર્મગ્રંથ તાલમુદ છોડ્યો નહીં. ભટકતા થઈ ગયા, ગ્રંથો લઈને નીકળી ગયા. સાહેબ કેટલું સમજાય છે, આ હશે ને ફરીથી બેઠા થઈ જશે. સાહેબ ઐતિહાસિક ઘટના સુના રહા હું. તાલમુદ યહૂદી ધર્મનો ગ્રંથ લઈને નીકળી ગયા. એની કથા કરે, બાળકોને શીખવાડે, એ પ્રમાણે પૂજા આરાધના કરે, પ્રભુને પ્રાર્થના કરે. યહૂદીઓ જીવી ગયા, ખુમારીથી બેઠા થઈ ગયા. પાછું ઇઝરાયલ વસાવી દીધું.
ધર્મ જવાનો દીધો. શેને આધારે બન્યો? એના ગ્રંથથી. આ હશે તો બધું છે. થોડા ઠરીઠામ ને એવું થયું તો ઇટાલી જે રોમન સામ્રાજ્ય કહેવાતું અને ત્યાંનો એ વખતનો સમ્રાટ નીરો હતો, એમણે ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને આખું જેરુસલેમ એ એમનું પાટનગર કહેવાય. ધર્મનું કહો, રાજ્યનું કહો, એને ઘેરો ગાલી દીધો. અને લશ્કરનો વડો હતો વેસ્પાસિયન, VESPASAIN, વેસ્પાસિયન. ભયંકર યુદ્ધ હતો. નીટ કાઢી નાખવું છે. બાપ, અત્યાચાર શરૂ થઈ ગયો, ધ્વંસ થવા માંડ્યો. એ વખતે ત્યાં ઇઝરાયલના ધર્મગુરુ, એને રબાઈ કહેવામાં, રબાઈ, એને વિચારી લીધું. પ્રકાંડ વિદ્વાન હતા એ, એના ધર્મગ્રંથના ઓર ઉપરાંત. બે વસ્તુ બચવી જરૂરી છે અત્યારે. એમણે વિચાર્યું મારી સાથે ચાલજો તમે. એક, હું બચવો જોઈએ, કારણ કે મારી પાસે પ્રકાંડ વિદ્વત્તા છે, ગમે તે રીતે હું બચવો જોઈએ. બીજું, આ તાલમુદ ધર્મ ગ્રંથ આપણો બચવો જોઈએ. આ બે ગયું તો યહૂદી ધર્મ ગયો. સમજો શું આ ભાગવત, રામાયણ, વેદ, ગીતા, ઉપનિષદના શું પ્રદાન છે અને શું મહત્વ તે સમજો. એમના બહુ અંગત સેવકો સાથે મંત્રણા કરી અને મરવાનો ઢોંગ કરી દો. કોફીન લાવ્યા અને લાકડાની પેટી, તાલમુદ સાથે લીધું અને એમાં સૂઈ ગયા. કોફીન ફિટ કરી દીધું પેટી અને એના સેવકો એના માથે ઉપાડીને દફન કરવા માટે નીકળ્યા. કેમ? બચાવવા છે. બે જ વસ્તુને બચાવવાની છે. લશ્કર હતું ચોતરફ, રોક્યા, કહ્યું કે અમારા મુખ્ય વ્યક્તિ છે, અમારા કુળના છે, અમારા પરિવારના છે, પ્લીઝ અમને બહાર દફન કરવા માટે જગ્યા ત્યાં લઈ જવા દો. બહુ કાકડુદી કરી એટલે એને જવા દીધા. સેફ નીકળી ગયા બે જણા. દૂર જંગલમાં જઈને ખોટી પેટી ખોલી, હાથમાં તાલમુદ લઈ અને પેલા રબાઈ, જેનું નામ હતું બેન જાકાઈ. બેન એટલે મહિલા નથી, પુરુષ છે. BEN, બેન, પછી જગ્યા, પછી ZAKAI, જાકાઈ. બેન જાકાઈ ઊભા થયા, હાથમાં તાલમુદ. સાથે હતા માણસોને તાલમુદ ગ્રંથ આપ્યો, આ તમે સાચવો. તો તમે, હું લશ્કરના સરસેનાધિપતિ વેસ્પાઈને મળવા જાઉં છું. બાપ, રાય ટુકડા કરી નાખે. તમે ચિંતા ન કરતા, મળ્યા વગર છૂટકો નથી, મને એની પાસે જવા દો. ખુલ્લા થઈ ગયા. વેસ્પાઈ લશ્કરો સરસેનાધિપતિ આમ જોઈ રહ્યો, કઈ યહૂદી જ દેખાતા હતા. કોણ છો? હું ધર્મગુરુ છું, યહૂદી ધર્મનો. અરે તમારી હિંમત કેમ ચાલી મારી પાછે? વિકરાળ પ્રાણીઓને પણ હું આમ હાથની મુઠ્ઠીમાં પકડીને તોડી નાખું, તમે હિંમત કરી? હા, એટલા જ ફૂલ જાવ મૃદુલ અવાજથી બોલ. હા, મારે તમને ભેટ આપવી છે. ઓ, અદ્ભુત ભેટ આપી છે, મારા આશીર્વાદની. આશીર્વાદ કહો તો આશીર્વાદ, અને ભવિષ્ય કહો તો ભવિષ્ય. એ અદ્ભુત ભેટ તમને હું આપવા આવ્યો છું. કોને ના ગમે? પણ સાંભળો વેસ્પાઈ, એના બદલામાં હું એક નાનકડી માગણી મૂકીશ, એ તમારે મંજૂર કરવાની. સાહેબ, આમ રૂવાડા ઉભા થઈ જાય આપણા. સરસેનાધિપતિ કે વેશભાઈ, જો એવું જ અદ્ભુત આશીર્વાદ અને ભવિષ્ય હશે તો હું જરૂર તમારી જે કહો તે માગણી. શું છે આપની માગણી? મારી નાનકડી માગણી છે, મને મારી રીતે એક સ્કૂલ, શાળા બનાવવા દેવાની
અને એમાં મારા યહૂદી ધર્મનું શિક્ષણ અને એના ધર્મ ગ્રંથનું શિક્ષણ આપવા મંજૂરી આપી, અને એમાં હું જે મોટા મોટા વિદ્વાનોને મને ચાહે તે રાખું, એને આ ઉપર કોઈ પ્રતિબંધ નહીં અને કોઈ શિક્ષણ આપવા ઉપર પ્રતિબંધ નહીં. આટલી જ નાનકડીમાં ખડખડાટ પેલો હસ્યો. 42 છોટા સા બચ્ચા હો, આવડા સામ્રાજ્યનો આશીર્વાદ આપવાનો. આગળ બોલી ગયો, પણ એ કે આટલી જ માગણી છે? તો કે હા ઠીક છે, તો શું તમે મને ભેટ આપવાના છો? શું આશીર્વાદ છે? જો અદ્ભુત આશીર્વાદ હશે, અદ્ભુત ભવિષ્ય છે, તો તમારી માગણી જરૂર સંતોષીશ. તમે ટૂંક સમયમાં રોમન રાજ્યના સમ્રાટ બનશો. અશાક્ય, હું સેનાધિપતિ છું, મારાથી રોમન સમ્રાટ ના બની શકાય. મારા આશીર્વાદ છે, ભવિષ્ય કહો તો ભવિષ્ય, અને આશીર્વાદ કહો તો આશીર્વાદ. તમે રોમન સમ્રાટ બનશો. તો તમારી માગણી શું છે બોલો? એટલે એમણે આ માગણી કીધી. એટલે હસ્યા. 42 આટલું મોટો આશીર્વાદ, આટલો મોટો અદ્ભુત ભેટ અને ભવિષ્ય, એની સામે આટલું જ, આટલાથી મને સંતોષ છે. શું વાત કરો તમે, જોવો તો કરે એને શું માગ્યું. ધર્મનું શિક્ષણ, પાઠશાળા, ધર્મ ગ્રંથનું શિક્ષણ. સાહેબ, આપણને કોઈને સૂજે છે આવું? આશીર્વાદ કેવો આપ્યો? રોમન સમ્રાટનો ભવિષ્ય આપ્યું, ભેટ આપી. જો હું રોમન સમ્રાટ બનું તો તમને આ મંજૂરી છે. સ્વીકારી લીધું. સાહેબ, થોડા દિવસમાં રોમન સમ્રાટ નીરોએ પોતે આત્મહત્યા કરી. કેબિનેટ સેનેટ મળી, અને એ જ ક્ષણે આ લસર સેનાધિપતિ વેસ્પાઈન હતો, એને રોમન સમ્રાટ તરીકે જાહેર કર્યો. ઓલાને પ્રતીતિ આવી ગઈ. દુઆ, આશીર્વાદ કહો કે ભવિષ્ય કહો, ક્યાં હતો ને ક્યાં પહોંચ્યો. પણ બાંધી લીધો તો ત્યારે અમને દખલ ધર્મની શિક્ષામાં નહીં કરવાની. તમે જુઓ તો ખરા ભાઈ, આપણે કેવા છે એને વિચારનારી પ્રજા કેવી છે. આપણે હિન્દુઓને શરમથી માથા નીચે ઝૂકવા જોઈએ. જે આપણે ગીતા અભ્યાસક્રમમાં આવે એનો પક્ષ લઈ શકતા નથી. હા, એમણે શાળાઓ ખોલી, વિદ્વાનો રાખ્યા, તાલમુદ ધર્મ ગ્રંથનો અભ્યાસ કર્યો, વિદ્વાનો દ્વારા શિક્ષણ કર્યું. ઇઝરાયલ બેઠું થઈ ગયું, જે તમારી નજર સામે છે. આજે દુનિયાને અંફાવે એવું તમે જુઓ. હજી યહૂદી ધર્મીઓને માટે કાયદાઓ જુદા છે કઈ, જ્યારે મારી સમજણ પ્રમાણે. ધર્મ બચવો જોઈએ. કેટલું સમજણ જુઓ તમે. અને આપણે પોતે હિન્દુ થઈને હિન્દુઓનો નાશ કરવા બેઠા છે, શાસ્ત્રોનો નાશ કરવા બેઠા છે. આ દ્રષ્ટિ છે એટલે જ આપણા સંતો લખી રહ્યા છે. આ ભાગવત, વેદ, ઉપનિષદ, ગીતા બચશે તો જ હિન્દુ ધર્મ બચશે, તો જ હિન્દુ ધર્મ બચશે. આ શું કામ કરે છે? આપણે સંકુચિત માનસના સમજી નથી શકતા. એટલે શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખે છે, 93માંથી 95 શ્લોક સુધી 8 સત્શાસ્ત્રો અમને પ્રિય છે. શબ્દ શું વાપર્યો? અમને પ્રિય છે. વેદ, વ્યાસસૂત્ર, ભાગવત, ગીતા, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્રનામ જે મહાભારતમાં છે, સ્કંદ પુરાણનો વાસુદેવ મહાત્મ્ય અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ઇષ્ટ છે, અમને પ્રિય છે. એટલું કઈને અટક્યા નથી. હવે કાન ખોલીને સાંભળજો. પછી લખ્યું 96મા શ્લોકમાં 96, સ્વહિતેચ્છુભિ એતાની મત્શિષ્યૈ સકલૈ અપી શ્રોતવ્યાનથ પાઠ્યાની કથનીયાની ચ દ્વિજૈ. શ્રીજી મહારાજ શું કહે છે? પોતાને ઈચ્છના હિતને ઈચ્છતા, જો મારો શબ્દ આવે જ નહીં ત્યાં,
હિતને ઈચ્છતા હો તો લોંગ ટાઈમ શું દ્રષ્ટિ છે જુઓ, જે સંતોએ જે ભાષ્યો લખ્યા અમથા નથી લખ્યા. શ્રીજી મહારાજે જો આ લોંગ ટાઈમ, તમે આ શબ્દ આખી શિક્ષાપત્રીમાં નથી, અહીં મૂક્યો છે. તમે તમારા હિતને ઈચ્છતા હો તો પાછો શબ્દ વાપર્યો, મત શિષ્ય, મારા શિષ્યોએ. આ ઘણા લોકો શિક્ષાપત્રીમાં આજે બધા ફાટા પડી ગયા, એમાંથી કોઈ કહેતા ને શિક્ષાપત્રી તો સામાન્ય છે ને એ સર્વજન હિતાય લખી છે, સર્વ સામાન્ય માણસો માટે લખી છે. મત શિષ્ય, મારા શિષ્યોએ. પછી અટક્યા નહીં, સકલે, બધાએ, સઘળાએ, એક પણ છોડ્યો નહીં. મારા બધા શિષ્યોએ પણ આ શાસ્ત્રોને પોતાની હિસ્તતાઓ એમણે સાંભળવા. સાહેબ આગલી વાત કરી બધી તાળો મળી ગયો ને, એને સાંભળવા. અને બ્રાહ્મણ હોય એમણે પાઠ્યાની ભણવા, ભણાવવા અને એની કથા કરવી. આ દ્રષ્ટિ છે. તમે હિન્દુ હશો ને તો આ બધું છે. અવતારો સાચવાય છે, પંચદેવો સાચવાય છે, ભાગવદાદિક વેદાદિક શાસ્ત્રો સાચવાય છે, તો તમારું અસ્તિત્વ છે. હવે તો તમને આમ એક ને બે દિવસ આમ બરાબર સમજાઈ ગયું છે. એટલે પાછા કેટલા ભગવાન સ્વામિનારાયણ આમ સૂઝ પકડ ધરાવે છે. વચનામૃત વડતાલમાં 8 શાસ્ત્રોના ફરીથી નામ આપ્યા, અને એમાં એમ કહ્યું કે આ 8 શાસ્ત્રો છે એ આપણા સંપ્રદાયના પ્રમાણરૂપ છે. 8 નામ ગણાય. હવે મારે જે કહેવું છે ને એ યહી હૈ. હા, कुछ लोगों को अच्छा नहीं लगेगा, लेकिन जो है सो है. અબજી બાપાના નામે જે રહસ્ય વચરામૃત જે લખાયું, એમાં વડતાલના 18માં આ શ્રીજી મારા 8 સત્શાસ્ત્ર લખ્યા, ગણાવ્યા. એની જે ટીકા છે એમાં એમ સમજાવવામાં આવે છે કે શ્રીજી મહારાજે અહીંયા 8 સત્શાસ્ત્રો કહ્યા એ તો પરોક્ષના છે. અને મધ્યના 58માં વચનામૃતમાં મહારાજ એમ કહ્યું છે કે આપણા સંપ્રદાયની પુષ્ટિ આપણા ઈષ્ટદેવ સંબંધી સંપ્રદાય સંબંધી ગ્રંથો એનાથી જ થાય છે. તો આ તો વિરોધ આવ્યો. તો આનું શું? બાપાશ્રીને નામે ઉત્તર લખાય છે. બાપાશ્રી નથી કઈ, એને નામે ઉત્તર રહસ્ય આશ્રમ આ જ છે, લખાય છે. શું ઉત્તર લખી સાંભળજો. શ્રીજી મહારાજ મનુષ્ય ભાવે બોલે છે એટલે પરોક્ષ શાસ્ત્રોના નામ લીધા છે. પણ આપણે એ પરોક્ષ શાસ્ત્રને નહીં, આપણા સંપ્રદાયના વચરામૃત, ભક્તિ ચિંતામણી, હરિચરિત્ર ચિંતામણી, હરિલીલામૃત, હરિ સત્સંગી જીવન, સત્સંગી 14 ગ્રંથોના નામ ગણાવ્યા. આપણે આ શાસ્ત્રો ભણવા, વાંચવા, સાંભળવા અને એમાં જેમ કહ્યું છે તેમ કરવું. ધેટ્સ ઓલ. એનો મૂળિયું જ કાપી નાખ્યું. સમજાય છે ને? હિન્દુ ધર્મનું પોષકતાનું જે મૂળિયું હતું ને એ કાપી નાખ્યું. જેના માટે શ્રીજી મહારાજ આમ જીવ ઉપર આપી લીધે છે. મત શિષ્ય સકલે, સઘળા શિષ્યો એક પણ છોડ્યો નથી, એ કાઢી નાખ્યું. જે બધા વચનામૃત રહસ્યાર્થ ટીકાઓ અને સર્વ સાર ને આ વચનામાં શ્રીજીમાં સંપ્રદાયનું સાર એમ ગણાવી જે વાતો કરે છે એ ક્યાં મેળ ખાય છે? અમને ઘણું રોવું આવે છે, પણ કોની આગળ રોવા જાય? જડ કાપી નાખી. ભાઈ એમાં સમજો. હું તમને તમારી રીતે એક વાત કહું. તમારી પાસે મોબાઈલ છે? તમારી પાસે છે? તમારી પાસે બધા પાસે છે ને? ઓકે. એ મોબાઈલથી તમે ખાવા પીવાનું, કપડાં લતા, વસ્ત્ર, મકાન, ગાડી બધું મંગાવી શકો છો. તમે બિલ ચૂકવી શકો છો, બિલ લઈ પણ શકો છો, પૈસા આમથી કરી શકો છો, પૈસા તેમથી કરી શકો છો, બધું કરી શકો છો. કોઈ વસ્તુ વેચી શકો છો, કોઈ ખરીદી શકો છો, ઘર બેઠા લાવી શકો છો. બધાનું સાધન શું છે? મોબાઈલ.
તમારા માટે પોષણ કરતા છે ને, બરાબર. ક્યાં સુધી? એમાં બેટરી ચાર્જ છે ત્યાં સુધી, ચાર્જિંગ છે ત્યાં સુધી. વીજળી ન હોય તો આ લોઢાનો કટકો થઈ જાય. એને મોબાઈલ ન કહી શકાય. વાત પતી. એમ આ ભાગવત, વેદ, પુરાણ, શાસ્ત્રો આપણા જે છે, મંદિરો છે, અવતારો છે, પંચશિવાદિક દેવો છે, એ હિન્દુ ધર્મનું પાવર હાઉસ છે. એ પાવર હાઉસ છે. તો આ જે ફોન છે, મોબાઈલ છે ને, એ બધા સંપ્રદાયો છે, તો એ ચાર્જ થાય છે અને જીવિત રહે છે, એનું કામ કરી શકે છે અને બધાને પોષણ કરી શકે. અન્યથા જો પાવર હાઉસ બંધ થઈ ગયું, જતું રહ્યું, તો કશું જ રહેશે નહીં. સ્તંભાવી દેવી વાત છે ને, પણ એ હકીકત છે. આ અવતારો, આ દેવો, આ ભાગવત, વેદાદિક શાસ્ત્રો હિન્દુ ધર્મનું પાવર હાઉસ છે. એ જો બંધ થઈ ગયું, નીકળી ગયું, પતી ગયું, કોઈ સંપ્રદાય ન હોય. જેમ મોબાઈલ પછી લોખંડનો કટકો થઈ ગયો, એમાં કશું કામ ના આવે, ભલે તમારી પાસે હોય, પણ લોઢું છે. પછી અને એમાં પ્રમાણરૂપ શાસ્ત્રો લખ્યા છે. તમને ખબર છે આજે વાપરતા હોય કે નહીં, અત્યારે મશીનો આવી ગયા હોય, નહીતર તો સોની લોકો સોનું કેવું સાચું ખોટું છે એ કસોટીનો પથ્થર ઉપર આમ કસે, તરત જોવે સાચું ખોટું, કેટલા વળવું, કેટલા પર્સન્ટેજ સોનું છે, કસોટીનો પથ્થર. એમ આ 8 સત્શાસ્ત્રો એ કસોટીનો પથ્થર છે કે તમે જે તત્વજ્ઞાન રજૂ કરો છો એ આમાં છે. એટલે શબ્દ વાપરો, પ્રમાણરૂપ છે. ઓથેન્ટિસિટી, પ્રામાણિકતા સિદ્ધ કરવાનું, પ્રમાણિત કરવાનું આ સાધન છે. અહીંયા કસોજી એટલે લખીને ગયા છે. ઓથેન્ટિક તમે છો કે નહીં, પ્રમાણિત છો કે નહીં, આ કસોટીનો પથ્થર છે. અને તમે જુઓ ને, આ BFS વાળા ભદ્રેશ સ્વામી, અક્ષર પુરુષોત્તમ વાળા, એ ઉપનિષદને એના બધા ભાષ્યો લખ્યા, રામાનુજના પીઠના વિદ્વાનોએ કાઢી નાખ્યા. તદ્દન જૂઠ છે અક્ષર પુરુષોત્તમ દર્શન, અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત. વિશિષ્ટાત્મકવાદી છે બધા રામાનુજ પીઠના, એ વિરુદ્ધ છે. એ સબ વિરુદ્ધ હે મત. કારણ કે ઉભય કારણવાદ ઉભો કર્યો છે. એક જ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સર્વ કારણના કારણ છે. એમણે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ 2 કારણ ઉભા કર્યા છે. ઉભય કારણવાદ ઉપર મૂક્યો છે. વિદ્વાન વિશિષ્ટાદ્વૈતના રામાનુજ પીઠના વિદ્વાનો કહી એ અક્ષર પુરુષોત્તમ દર્શન સિદ્ધાંત સબ જૂઠ હૈ. કસોટીના પથ્થર ઉપર ચાલેલી છે. એટલે લખીને ગયા છે આપણો બાપો. એમ તમે મૂર્તિના તેજરૂપ ધામની વાત કરો છો, કશો અહીંયા બોલાવો ફડાકો. હે ભાઈ, કટ્ટરવાદીઓ को कौन समझाए? કોણ સમજાય? આટલું સહજત આપણને તો આટલું સમજાય તો બસ થઈ જાય કે કેમ રાખવું જોઈએ, શું રાખવું જોઈએ, કેમ સાચું છે, કોણ ખોટું છે, કેવી રીતે કરવું જોઈએ. પણ આખી વિપરીત જ એ લોકોનો વિચાર આવે. શું કે ખબર છે, જેને નથી જ માનવું કે આ આપણે બધા અવતારો દેવો બધું ભેળું મંદિરમાં હોય ને આ બધું હોય તો એમાં આપણા ઈષ્ટદેવની નિષ્ઠા ને બધું નોખું કેમ પડે? આ બધો લબાતો ભેળો હોય તો નોખું કેમ પડે? જો હવે તો નોખું કેમ પડે? આપણા ઈષ્ટદેવની નિષ્ઠા કેમ થાય? સુન લો, પતિવ્રતા નારી, એના ઘરમાં દિયર હોય, જેઠ હોય, પતિ હોય, સાસુ સસરા, કેટલાય એના ભત્રીજા દીકરા દીકરા કેટલું હોય, 50 જણાનું કુટુંબ હોય તો કેટલું હોય, 25 જણાનું હોય તો કેટલું હોય, 15 જણાનું હોય તો કેટલું હોય. ત્યાં એને પતિ નોખો નથી પડી જતો. મને તો રોવું આવે. સીધી વાત છે આમાં. પણ જેને માનવું જ નથી, એના પતિમાં નિષ્ઠા હોય, એને એનામાં જેવો પ્રેમ હોય એવો કોઈ પરિવારમાં કોઈમાં ન હોય. એ પતિવ્રતા નારી છે. હે પ્રીતનો મિનિંગ સમજો તમે.